ભીમે ગદા મારી 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 અને દુર્યોધનને ઘાયલ કરી નાખ્યો. છેલ્લા ડહાકા હાલી રહ્યા છે, છેલ્લા ડહાકા હાલી રહ્યા છે, પ્રાણ નીકળતો નથી. અને એવા સમયે ગુરુપુત્ર અશ્વસ્થામાં આવી અને કીધું તું હે મિત્ર, હે ભાઈબંધ, હે દુર્યોધન, તારા પ્રાણ કેમ નથી નીકળતા? દુર્યોધને કીધું કે દોસ્ત, બે તહુ જમી માટે થઈ અને મેં મારા દાદા ભીષ્મને કપવી નાખ્યા. બે તહુ જમી માટે થઈ અને મેં મારા હો ભાઈઓને કપવી નાખ્યા. અરે બે તહુ જમી માટે થઈ અને મેં મારા ગુરુ દ્રોણને કપવી નાખ્યા. બે તહુ જમી માટે થઈ અને મારા પ્રાણથી પ્યારો મારો મિત્ર કર્ણને કપવી નાખ્યો. પણ તોય ઓલા પાંચ તો જીવતા છે ને, ઓલા પાંચ પાંડવો તો હજી જીવતા છે ને. કે હા, પાંચ જીવતા છે ને, ત્યાં સુધી મને મોક્ષ નહીં મળે. બસ આટલી ખાલી પાંચ ના જ માથા જુએ છે ને. ઉભો રે અસ્વસ્થામાં કે હું હમણાં લઈ જાઉં પાંચ ના માથા અને નીકળો. આમ ગાહણી ભરી અને દુર્યોધનની પાસે જઈને કીધું કે લે આ પાંચ પાંડવોના માથા. દુર્યોધને જ્યાં ગાહડી ખોલીને તેથી પાંચ પાંડવોના માથા નહોતા, પાંચ પાંડવોના દીકરાના માથા હતા. ઓહો હો હો. કાળો કામો કર્યો કે કાળો કામો કર્યો કે કેમ? તો કે હે ગુરુપુત્ર, હે મિત્ર, હે અશ્વસ્થામા, આ પાંચ પાંડવોના દીકરા જીવતા હોત તો અમારું હરાજ તો ના કરત. આ પાંચ પાંડવોના દીકરા જીવતા હોત તો અમને પાણી તો પાક. આ પાંચ પાંડવોના દીકરા જો જીવતા હોત ને તો અમને તર્પણ તો કરત. હે ગુરુપુત્ર, તે આજ અમારા વંશના મૂળિયા કાઢી નાખ્યા. દુનિયાના માણા એમ કે છે કે દુર્યોધનને ભીમે માર્યો છે. ના 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 ના, દુર્યોધનને ભીમે નહીં, દુર્યોધનને તે માર્યો છે કે આજ તે મારા વંશના મૂળિયા કાઢી નાખ્યા. કહેવાનો સુર, બે તહુ જમી માટે થઈને હો કૌરવોના જો વંશના મૂળિયા નીકળી જતા હોય ને તો બે તહુ જમી માટે થઈને ભાઈ ભાઈને કોર્ટમાં નો ચડાવવાના હોય. એ તો સાહેબ તારે જોઈએ, મારે ન જોઈએ, એવી વાતો હોવી જોઈએ સાહેબ.